નમસ્કાર મિત્રો, હું છું હિદાયત પરમાર. 16 મેથી જે વસ્તી ગણતરીનો ફેઝ શરૂ થયો છે એને લઈ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સાયબર ફ્રોડના ઘણા સમાચારો વાંચવા મળ્યા. તો તેને લઈ અને મેં પણ વિચાર્યું કે લોકોની અંદર આ મેસેજ મૂકે અને થાય એટલી જાગૃતતા, કારણ કે સાયબર ફ્રોડનું જો સોલ્યુશન હોય કોઈ એનાથી બચવાનું, સુરક્ષિત રહેવાનું, તો એ માત્ર ને માત્ર આપણી જોડે એના વિશે જાણકાર રહેવું અને જાગૃત રહેવું. તો પહેલાં તો આપણે સમજી લઈએ કે જે આ ફેઝ છે વસ્તી ગણતરીનો એ કઈ રીતનો છે. તો એમાં 2 તબક્કા છે. પ્રથમ તબક્કામાં HLO એટલે કે હાઉસિંગ સેન્સસ જે છે, હાઉસિંગ લિસ્ટિંગ એ થશે, જેમાં 16 મેથી લઈ અને 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે આપણે જાતે ઓનલાઈન વેબસાઇટ ખોલી અને એની અંદર એ ફોર્મ ફિલઅપ કરી અને તમને 11 ડિજિટનો એક જનરેશન કોડ આપશે, એ તમારી જોડે રાખવાનું છે. એની અંદર ઘરે યાદીકરણ કરવા માટે પણ કર્મચારીઓ આવશે, ડોર ટુ ડોર, જે 1 જૂન 2026થી 30 જૂન 2026 સુધી યોજાશે. અને બીજો તબક્કો જે છે જે ફેબ્રુઆરી 2027માં યોજાશે, જેમાં ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, જાતિ વગેરેનો ડેટા એકઠો કરવામાં આવશે. તો એમાં ભાગ કેવી રીતે લઈ શકાય? તો જે મેં સેલ્ફ એન્યુમરેશનમાં કહ્યું એની વેબસાઇટ છે ઓફિશિયલ. હવે વેબસાઇટ પર જ્યારે આપણે ખોલીએ તો એમાં પ્રથમ HTTP હોય તો એ જોવાનું ખાસ, એમાં S હોવો જોઈએ પાછળ, S ફોર સિક્યુરિટી, એટલે કે HTTPS se.census.gov.in. આ વેબસાઇટ ખોલી અને તમે જાતે ફોર્મ ભરી શકો છો, જેમાં તમારો મોબાઈલ નંબર આપવાનો હોય છે. એ રજિસ્ટ્રેશન કરવા પછી તમારા ઉપર OTP આવશે, વેરીફાઈ કરવાનું, ઘરની વિગતો, સુવિધાઓ, સંપત્તિ વગેરેની એમાં માહિતી ભરવાની છે. અને એ ભર્યા પછી SEID આવશે, જે 11 અંકનો હશે, એ તમારી જોડે સાચવીને રાખવાનો છે. આ છે વૈકલ્પિક, પરંતુ તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, એટલે બને ત્યાં સુધી જાતે ભરવાની કોશિશ. અને ના ખ્યાલ આવે તો આજુબાજુનો કોઈ ટેકનિકલ એક્સપર્ટ હોય અથવા મોબાઈલનો જાણકાર હોય એના થ્રુ આપણે ભરાવી શકીએ, પણ વિશ્વાસુ હોવો ખૂબ જરૂરી છે. હવે જે પ્રથમ તબક્કાની વાત થઈ કે જેમાં 1 જૂનથી 30 જૂન સુધી આવશે જે કર્મચારીઓ સરકારી, તો એ કર્મચારીઓમાં આપણે ખ્યાલ શું રાખવાનો છે કે આ જે ઓફિશિયલ કર્મચારીઓ છે સરકારી, એમની જોડે QR કોડ વાળો આઈડેન્ટિફિકેશન હશે, એમનું ID કાર્ડ. કારણ કે સાયબર ફ્રોડની જે વાત કરી અત્યારે, એમાં એવા કર્મચારીઓ ફ્રોડ, છેતરપિંડી કરવાના આશયથી તમારા ઘરે આવે છે. અને આ ટોટલ પ્રક્રિયા ઓનલાઈન એટલે કે ડિજિટલ છે, એ ખાસ ધ્યાન રાખવું. જો કોઈ ફિઝિકલી ફોર્મ લઈ અને ભરવાનું કે તો પણ વિશ્વાસ નહીં કરવાનો. આ ડિજિટલી ટોટલ પ્રક્રિયા છે ને બધું ઓનલાઈન ભરવાનું છે, એનું પણ ખાસ ખ્યાલ રાખવાનો. અને જે QR કોડ હોય એને તમે તમારા મોબાઈલથી સ્કેન કરશો તો એ તમને ખ્યાલ આવશે કે ખરેખર આ જે કર્મચારીઓ વસ્તી ગણતરી માટે આવી રહ્યા છે એ ઓફિશિયલી સરકારી વિભાગમાંથી આવ્યા છે. કારણ કે બીજા અન્ય લોકો શું કરશે કે તમારી જોડે માહિતી માગશે, તમે જાણકાર ના હો. ગામડાઓની અંદર અને છેવાડાના ગામડાઓની અંદર ખૂબ આ મોટી રીતે આ પ્રોસેસ થઈ રહી છે, એટલે કહેવાનો મતલબ કે છેતરપિંડી આચરનારા ફરી રહ્યા છે. દિલ્હીની અંદર, બેંગ્લોરની અંદર, કલકત્તાની અંદર આવા બધા ઘણા બધા કેસીસ બહાર આવી રહ્યા છે. તો એમાં સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. હવે જે પ્રથમ તબક્કામાં જે ઘરે આવશે કર્મચારી, એ 33 પ્રશ્નો પૂછશે આપને. અને એમાં મકાનનો નંબર હોય, માળ હોય, દિવાલ, છતની સામગ્રી, મકાનનો ઉપયોગ, રહેઠાણ, વ્યવસાયિક છે, કુટુંબની સંખ્યા અને વ્યક્તિઓ, પાણી, શૌચાલય, રસોડું, બાથરૂમ, વીજળી, LPG, ઇન્ટરનેટ, મોબાઈલ વગેરે સુવિધાઓ, ઘરની સંપત્તિમાં TV, ફ્રીજ, સાયકલ વગેરે અન્ય કોઈ હોય, અને મુખ્ય અનાજ કયું વાપરો છો. તો આ પ્રકારના 23 પ્રશ્નો પૂછશે અને એ રીતના પ્રશ્નોનો જવાબ આપી અને અમને આપણે મદદરૂપ થવાનું છે. પરંતુ આ પ્રોસેસ ઓનલાઈન છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ જે પ્રોસેસ છે એ તો આપણે સમજી લીધી કે આ વસ્તી ગણતરીની જે પ્રોસેસ છે, અને એની અધિકૃત વેબસાઇટો 3 છે. જે મેં એક તો સ્વગણતરી માટે જે કહી એ se.census.gov.in, અને એના સિવાય બીજી ગુજરાત માટે છે gujarat.census.gov.in, અને એક રાષ્ટ્રીય છે જે censusindia.gov.in. તો આ ઓફિશિયલ વસ્તી ગણતરી માટેની વેબસાઇટો છે. હવે આ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ દરમિયાન મેં કહ્યું એ પ્રમાણે જે છેતરપિંડીની વાત છે તો એનાથી આપણે સાવધાન રહેવાની ખૂબ જરૂર છે. કારણ કે દેશભરમાં આ પ્રોસેસ થઈ રહી છે અને વસ્તી ગણતરીના નામે
નવા પ્રકારના, કારણ કે આપણે આગળ બી મેં એક વિડીયો બનાવ્યો તો .apk જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી અને એની અંદર તમને દૂષિત માલવેર હોય કે કોડ ઇન્જેક્ટ કરાવી અને તમારા બેંકના ખાતામાંથી પૈસા ઉપડી જાય તે. કારણ કે આ વસ્તુ ક્યારે બને કે જ્યારે કોઈ પણ તહેવાર આવે, કોઈ નામચીન યોજના હોય અથવા કોઈ પણ પ્રોસેસ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા રાજ્ય દ્વારા અમલમાં મૂકી હોય, તો આનો ઉપયોગ કરી અને આ જે સાયબર ક્રિમિનલ્સ છે એ લોકો સુધી પહોંચી અને એને ફ્રોડ કરવાનો કોશિશ કરતા હોય છે. તો આ પ્રકારના જે સાયબર ફ્રોડ આપણે શરૂ થયા છે એમાં લોકો એ આવીને તમારા જોડે કદાચ આધાર કાર્ડ નંબર માગે, ઓટીપી માંગે, બેંક ડિટેલ માંગે, અથવા મોબાઈલ એક્સેસ કરવા માટે પણ તમે મોબાઈલ આપી દો વિશ્વાસથી, તો આ બધી ચોરી કરી અને એ પોતે જે આપણા બેંકના ખાતા છે એ ખાતા ખાલી કરશે. એટલે આપણે સચેત અને સાવચેત રહેવું. હવે આમાં સચેત અને સાવચેતી શું રાખવી, તો આ બાબતે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસને પણ એને લઈ અને વિવિધ પ્રકારના જે માર્કેટિંગ હોય એ સ્ત્રોતો થ્રુ લોકોને જાગૃત કરવાના જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર પણ એ આપણે અવારનવાર જોતા રહીએ છીએ છેલ્લા જ્યારથી આ વસ્તી ગણતરી અમલમાં આવી છે. તો એ શું કરશે, એક તો જુઓ, વ્યક્તિ તમારા ઘરે સરકારી ગણતરી અધિકારી બનીને આવવાનો દમ બને ડોળ કરે. જો આવો કોઈ વ્યક્તિ હોય તો સૌથી પહેલાં મેં કહ્યું એ પ્રમાણે એનો QR સ્કેન કરેલો QR કોડ હશે એ એના ગળામાં કે એની જોડે હોય. એટલે તમારે શું કરવાનું કે ભાઈ તમે સરકારી વિભાગમાંથી આવ્યા છો તો તમારી આઈડેન્ટિફિકેશન અથવા આઈડેન્ટિટી કાર્ડ આપો. આઈડેન્ટિટી કાર્ડ ડુપ્લિકેટ પણ હોઈ શકે છે, એટલે એના ઉપર વિશ્વાસ ન કરવો. હવે આઈડેન્ટિટી કાર્ડ ડુપ્લિકેટ હોય તો એના માટે સરકારે શું ચીવટ વાપરી, તો એમને સ્કેનર વાપરી. એ સ્કેનર તમે મોબાઈલથી સ્કેન કરો ને તો એ ઓફિશિયલી ગવર્મેન્ટની સાઇટ ઉપર જઈ અને તમને એમની ડિટેલ આપી દે છે કે આ ખરેખર ફેક છે કે સાચો માણસ છે. પછી આવા વ્યક્તિ આવી જાય છે અને તમે ભરોસા, ઘણી વખત લોકો ભરોસો કરી અને માની લઈ અને માગે એ પ્રમાણેની ડિટેલ આપવા તૈયાર થઈ જાઓ છો, તો એમાં એ ઓટીપી, બેંક એકાઉન્ટ અથવા યુપીઆઈ પિન માગે તો એ ક્યારેય ન આપજો. કારણ કે વસ્તી ગણતરીનું જે ડિપાર્ટમેન્ટલ જે સૂચનો છે, દિશા નિર્દેશ છે, એમાં આ લોકો ઓટીપી, બેંક ડિટેલ કે યુપીઆઈ પિન ક્યારેય માગતા નથી. આધાર પિનની ફોટોકોપી માગે તો પણ નહીં આપવાની. સેન્સસ એપ્લિકેશનના નામે તમારા ટેક્સ્ટ મેસેજમાં, તમારા વોટ્સઅપ ઉપર, તમારા ફેસબુક, ઇન્સ્ટા અથવા સોશિયલ પ્લેટફોર્મ ઉપર કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય એના ઉપર સેન્સસ એપ્લિકેશન, જેમ દિવાળી હોય તો દિવાળી.apk આવી હતી, એગ્રીકલ્ચરની .apk આવતી હતી, તો આ રીતની .apk ફાઇલ આવે સેન્સસ.apk એપ્લિકેશનને લઈને, તો આવી લિંક ક્યારે ખોલવી નહીં. અને આ .apk જે એપ્લિકેશન છે એન્ડ્રોઈડની, એને પણ આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ ન કરવી. ક્લિક કરતાં પહેલાં 1000 વાર વિચારવું કે આ આપણા મોબાઈલમાં શું અસર કરશે. પછી QR સ્કેન પણ આવા ડુપ્લિકેટ લોકો મોકલતા હોય છે સ્કેન કરાવવા. તમને ફોન કરે, તમને શું કહેવાય, સોશિયલ એન્જિનિયરિંગ, એટલે કે એ તમને તમારા પોતાના પારિવારિક સામાજિક સભ્ય હોય એ રીતનું બિહેવ કરી અને તમને વિશ્વાસમાં લઈ અને QR કોડ કોઈ નાખે તો પણ એ સ્કેન કરવાનું નહીં, નહીંતર તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. તમારું વેરિફિકેશન બાકી છે એવું કહી અને તમારા પાસે વાતચીત કરીને તમને ડરાવે, ભય ઊભો કરે, તો પણ તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આ લોકો છેતરપિંડી આચનારા હોય છે. તમારું યાદીમાં નામ નથી કહી પૈસા માગે, પછી ફેક આઈડી કાર્ડ બતાવે, ફેક વેબસાઇટો ખોલવા માટે તમને પ્રોત્સાહિત કરે. એ રીતના વિશ્વાસ જીતવાનો, કોલ મર્જ થઈ જાય. દાખલા કોલ મર્જની ટેકનિક એવી છે કે તમારા ઉપર આવતો મોબાઈલ જે નંબર ઉપર આવતો હોય કોલ, એ મર્જ થઈને બીજા ઉપર જતો રહે. એટલે એમાં જે કોલિંગ વાતચીત થતી હોય બધી એ થર્ડ પાર્ટી જે માણસ છે એ સાંભળી અને આપણા જે વ્યક્તિગત ડેટા છે એને દુરુપયોગ કરી શકે છે, ઓટીપી ચોરી શકે છે. હવે તો વોઇસ ક્લોન અને એઆઈથી ડીપ ફેકની ટેકનોલોજી આવી ગઈ છે. એટલે તમને ખબર જ ના પડે કે આ રિયલ માણસ બોલી રહ્યો છે કે ખરેખર ખોટો. કારણ કે મારો કે તમારા અવાજનું અથવા વેલનોન કોઈ પણ પર્સનાલિટી હોય દેશની કે દુનિયાની, તો એના 30 સેકન્ડનો વોઇસ ઓવર હોય, એ વોઇસ ઓવરને લઈ અને એઆઈની જે ટેકનોલોજી છે એમાં ઉપયોગ કરી અને એને ડીપ ફેક ટેકનોલોજી અથવા વોઇસ ક્લોન જે ટેકનોલોજી છે એના અવાજમાં તમને તમારી જોડે જ્યારે વિડીયો આવશે તો તમે એમ કહેશો કે આ ખરેખર આ જ વ્યક્તિ બોલી રહી છે, જે વિશ્વાસ આપણે કેળવીએ છીએ જે વ્યક્તિ.
ખરેખર વ્યક્તિ હોતી નથી. એટલે આ બધી બાબતોથી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. અને ઘણા તો કોલ એવા આવશે કે આજે છેલ્લો દિવસ છે, આપણને ખબર ના હોય કે કઈ કઈ તારીખ હોય, એનું ડ્યુરેશન શું હોય, તો એ એમ કહેશે કે છેલ્લો દિવસ છે અને ઉતાવળે તમને આ બધી પ્રોસેસ કરવાનું કે, તો પણ આપણે સાવચેત રહેવાની ખૂબ જરૂર છે. વૃદ્ધો, મહિલાઓ અને ગામડાના લોકો આ પ્રકારના જે સાયબર ફ્રોડ હોય એ સમયાંતરે કોઈ ઉજવણી હોય, તહેવાર હોય, સરકારી યોજનાઓ હોય, એને લઈ અને જે આ સાયબર ક્રિમિનલ્સ ફ્રોડ આચરતા હોય એમનો મુખ્ય ટાર્ગેટ હોય છે વૃદ્ધો, મહિલાઓ અને ગામડાના લોકો. કારણ કે ગામડાના લોકોની અંદર આ વિશેની જાગૃતિ અને જે શું કહેવાય માહિતીના અભાવના કારણે આ છેતરપિંડી આચરનારાઓ એમનો દુરુપયોગ કરી અને એમને ફાઇનાન્શિયલી એમને ભોગવવાનું આવતું હોય છે. વૃદ્ધની વાત કરીએ તો આપણે ડિજિટલ એરેસ્ટમાં જાણીએ જ છીએ કે સૌથી મોટા ભાગે 90% ઉપર જો કોઈ એનો ટાર્ગેટ બન્યા હોય તો એ વૃદ્ધો બન્યા છે. તો ઓટીપી આવું આપવાથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે, લિંક ક્લિક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. એમના વિશ્વાસમાં આવીને આપેલી માહિતી અત્યારે દુનિયાની અંદર જે બી ડિજિટલ ઉપકરણો છે એ ડિવાઇસીસની અંદર આપણે જોઈએ તો સૌથી મહત્વની વસ્તુ શું છે તો ડેટા. આ બધું ડેટા ઉપર નિર્ભર છે. એટલે આપણો ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મોબાઈલ સ્ક્રીન શેર થાય એવી એપ્લિકેશનો પણ અત્યારે અવેલેબલ છે. તો એ એપ્લિકેશનો નાખતા પહેલાં પણ વિચારવું, નહીં તો તમારું જે મોબાઈલની સ્ક્રીન છે એ ટોટલ થર્ડ પાર્ટી જોડે જતી રહેશે અને તમારા મોબાઈલનો ડેટા એ આરામથી ચોરી શકે છે. તો સાયબર ક્રિમિનલો જે છે એ લોકોના ડર, અજ્ઞાન, જાણકારીના અભાવ અને જાગૃતતા ન હોવાના કારણે આ અજ્ઞાનનો એવો ફાયદો ઉઠાવે છે અને આપણે જેવા જે લોકો જે નથી જાણકાર એ જાણકારી અથવા જાગૃતિના અભાવે એ આ લોકોના શિકાર બની જાય છે. એટલે અત્યારે જે વસ્તી ગણતરીની જે પ્રોસેસ ચાલે છે એમાં આપણે ખૂબ જ સાવચેતી રાખીએ. કારણ કે જુઓ, સરકારી વિભાગ જે સેન્સસ છે એ નથી યુપીઆઈ પિન પૂછતા, નથી કોઈ પૈસા માગતા, નથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેતા. તો આ બધી બાબતોથી આપણે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે એક ઓટીપી તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. સરકારી નામ પાછળ છુપાયેલા સાયબર ક્રિમિનલ્સથી આપણે સાવધાન રહેવાની ખૂબ જરૂર છે. વેરિફિકેશનના નામે આપણો અતિ મહત્વનો ડેટા, એ ફોટા હોય, વિડીયો હોય, ડોક્યુમેન્ટ્સ હોય, તમારા મોબાઈલ કે કમ્પ્યુટરની અંદર જે ડેટા હોય એ વેરિફિકેશનના નામે લોસ્ટ થઈ જશે જો લિંક ઉપર ક્લિક કરી અને સમજદારી વગર એને ખોલી અથવા એપ્લિકેશન ડાઉનલોડ થઈ. તો આવું છેતરપિંડી થાય કદાચ તો સરકારનું 1930-193 નંબર આપણી જોડે અવેલેબલ જ છે. એના ઉપર કોલ કરી એની જાણકારી કરીએ અથવા નેશનલ જે સાયબર ક્રાઇમ પોર્ટલ પર પણ ફરિયાદ કરીએ. એટલે આ સેન્સસની જે પ્રક્રિયા ચાલી રહી છે 16 મેથી 31 મે અને 1 જૂનથી 30 જૂન, એમાં જે સરકારી વિભાગમાંથી આવતા જે કર્મચારીઓ હોય એનો જે QR કોડ સ્કેન કરી અને ખરેખર સરકારી વિભાગમાંથી આવે છે કે કેમ એ ખાતરી કરીને જ આપણે આપણી માહિતી આપીએ. સેલ્ફ એન્યુમરેશન ભરવામાં પણ ઓફિશિયલ વેબસાઇટ અથવા એપ્લિકેશનનું ખૂબ ધ્યાન રાખીએ. આ રીતે આપણે કરીશું તો ચોક્કસ તમે પોતે સાવધાન રહી અને પોતાને સુરક્ષિત અને સલામત રાખી શકશો. મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. સચેત રહીએ, સાવધાન રહીએ. ધન્યવાદ.